સૌને નમસ્કાર. આગામી તારીખ 26 ગુરુવારના રોજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માની જે નવનિયુક્ત ટીમ બનાવી, વિવિધ મોરચાઓ અને પ્રદેશની આખા માળખાની ટીમ, એમાં પ્રદેશના આદિજાતિ મોરચાના અધ્યક્ષ તરીકે આદરણીય ગણપતભાઈ વસાવાને જવાબદારી આપવામાં આવી છે. અને આખા ગુજરાતમાં તમામ આદિવાસી જિલ્લાઓની અંદર આદરણીય ગણપતભાઈ વસાવાનો અભિવાદનના કાર્યક્રમ આદિવાસી સમાજ, આદિજાતિ મોરચા દ્વારા કરવામાં આવી રહ્યા છે. એ જ ક્રમની અંદર નર્મદા જિલ્લાની અંદર પણ આગામી 26 તારીખે આ અભિવાદનનો કાર્યક્રમ, આદિવાસી મહાસંમેલનનો કાર્યક્રમ ડેડિયાપાડા ખોખરા ઉમર ગ્રાઉન્ડમાં, ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારે 9 કલાકે રાખવામાં આવેલો છે. જેમાં લોકોની લાગણીને માન આપીને, કાર્યકર્તાઓની લાગણીને માન આપીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી, આદિજાતિ વિભાગના મંત્રી આદરણીય નરેશભાઈ પટેલ સાહેબ, આપણા પ્રભારી મંત્રી આદરણીય ઈશ્વરભાઈ પટેલ સાહેબ, જયરામ ગામિત સાહેબ, આપણા લોકપ્રિય સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબ, સૌ લોકો ઉપસ્થિત રહેવાના છે. ભારતીય જનતા પાર્ટીના 616 બૂથમાં કાર્યકર્તાઓ આ અભિવાદન કાર્યક્રમમાં જોડાવાના છે અને સંગઠનની આ કાર્યક્રમ સંદર્ભે તાળમાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. સવારે 9 કલાકે ભગવાન બિરસા મુંડાજીનું સ્ટેચ્યુ ડેડિયાપાડા મુકામે ત્યાં ફૂલમાળા પુષ્પાંજલિ કરી અને ત્યાંથી રોડ શો સ્વરૂપે ખોખરા ઉમર ગ્રાઉન્ડમાં જવામાં આવશે અને ત્યારબાદ ત્યાં વિશાળ સભાને સંબોધવામાં આવશે. મીડિયાના માધ્યમથી નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આપ પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાઓ એવી આપ સૌને મારી વિનંતી છે. ઓકે.